જવાનું આજે આપણે કપડાં લેવા જવાનું છે. કપડાં લેવા જવાનું. હા, અમારી ગેંગ કપડાં જોવે છે ને અમે ગાડીમાં. તો ગાઈસ ગાડી આ છે મ્યુઝિયમ બંધ છે. અરે ચાલો. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં છો? અત્યારે વાગ્યા છે બપોરના 10:30. હું આવી ગયો છું વડોદરા અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે આ લોકો કહે છે કે કપડાં લેવા જઈએ. એટલે આજે કોલેજમાં કદાચ બંધ વાગશે એની શક્યતા છે. જોઈએ કદાચ પણ જવું, મારું નક્કી નહીં. આ 2 જણા તો જવાના જ છે. ચાલો જોઈએ શું થાય. હજુ અમારે જઈલો આવે છે. પછી કઈ જવાનું આજે આપણે કપડાં લેવા જવાનું છે. કપડાં લેવા જવાનું. ચાલો આજે અમે જઈએ છીએ મકરપુરા કપડાં લેવા માટે દિવાળીના નવા વર્ષમાં બધું જે કોઈ. ગાઈસ આને આદત પડી ગયેલી યાર, રોજ જ મોડો આવે મારો વારો. હે એટલી બધી કેમ મારા આદત? हाँ वो जय लो उत्तम, ये इसका भाई. तो चलो હવે આપણે આ બસ ઊભી થઈ, બસમાં બેસીએ ને પછી જોઈએ. ચાલને લા ભાઈ, એકલો જીનું કરવાનું હતું. ટિકિટ ફાળે છે ને હા અમે ટિકિટ લઈ લીધી છે. આજે અમારે થોડુંક દૂર જવાનું છે. મારું ફાઇનલ નહીં કપડા લેવાના, મને ગમે તો હું લઈશ, બાકી આ લોકો તમને બતાવીએ વડોદરાનો મજા. ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મકરપુરામાં. બસ 10-15 મિનિટ થઈ અમને આવતા અને હવે ચાલો હવે અમે આપણી દુકાન જોઈ લઈએ પહેલાં. લેવાની એક જ તમને છે કન્ફર્મ. ગાઈસ આ છે દુકાન બ્રધર કલેક્શન. કેવું તો तो गाइस 5 मिनट भी नहीं थे ना, हमने बाहर निकली गया. हमने खबर नहीं पड़ती कि क्या कपड़ा चॉइस करवाना है. कपड़ा जो है हमारे मगज से हैंग થઈ જાય. चलो બીજી દુકાનમાં જઈએ. लेट्स गो. हाँ हमारी गैंग कपड़ा જોવે છે ને અમે અભી નહીં લ્યો, મને ગમતા નહીં. તો ગાઈસ આવી રીતે મૂકેલા છે શર્ટ ને આ રીતે સેટઅપ કરેલું છે, બટ મને એક બી શર્ટ ગમતા નહીં. કપડા લઈ लिया है, हमने नहीं लिया है. તો ગાઈસ અમને કપડાં એટલા બધા પસંદ નહીં આવ્યા એટલે અમે નથી લીધા ને આ લોકોએ લીધા છે. તો હવે ટાઈમ અત્યારે 1 વાગ્યા છે ને અમારે હવે ભૂખ લાગી છે, તો ખાવાનું ખાવું પડશે ને હવે જઈએ છીએ ખમાટી બાગ. હવે બસ પકડી ડાયરેક્ટ ખમાટી બાગ ખાવા માટે પિક્ચર. ચાલો ગાઈસ, કાલા ઘોડા સર્કલ ને આ બાજુ છે કમાટી બાગ. તો ચાલો અંદર. તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે કમાટી બાગમાં સ્પેશિયલ શાક રોટલી ખાવા માટે. ખાઈ ગાડી ગાડીમાં. તો ગાઈસ ગાડી આ છે મ્યુઝિયમ બંધ છે ને આ બધું. ચાલો તમને આજે બતાવું, બ્લોગ થોડોક મોટો થશે. લાગી છે ખતરનાક ભૂખ એટલે પેલા ખાઈ લઈએ. અમે ટિફિન લઈને આવ્યા છે બધા. તો ચાલો. તો ગાઈસ અમે લોકોએ જમી લીધું છે, બટ અમને લાગી છે ખતરનાક તરસ. પાણી હતું એ પતી ગયું છે, હવે જોઈએ છે કે ક્યાં મળશે. તો ગાઈસ વાગ્યા છે અત્યારે 2 વાગવામાં થોડીક વાર છે. હવે અમારે નીકળવું પડશે. મારે 2:30 વાગ્યાની ટ્રેન છે. તો ગાઈસ અહીંયા ટ્રેન પણ ફરે છે, મને અત્યારે બંધ છે ને આ જુઓ. તો ગાઈસ જુઓ વાંદરા ફેમિલી
પેલી બાજુ છે બીજા. બે જણા નીકળી ગયા છે ઘરે જવા માટે. હવે આપણે ડાયરેક્ટ મળીશું કોસમમાં જઈને. હજુ કપડાં લેવા જવાનું છે મારે. તો ચાલો. આજે ગયા હતા પણ ગમે નહીં. આજે અમે ગયેલા પણ મજા ના આવી એટલે નહીં લીધી. કપડાં સારા હતા બટ કાપડમાં ક્વોલિટી બરાબર નહીં હતી એટલે નહીં લીધા તમારા ભાઈ. તો ચાલો મળીએ આપણે ડાયરેક્ટ કોસમમાં જઈને. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને અમે ફરી હજુ કોસંબામાં નીકળ્યા છે કપડાં લેવા માટે. જોઈએ હવે પહેલી વારમાં મળી જાય તો સારી વાત છે, કેમ કે પહેલી વારમાં અમારું કામ થતું નહીં. તો ચાલો અમે તો એક જ દુકાનેથી લઈએ છીએ. यहाँ છે અમારો મોલ, અમારો નહીં. ગાઈસ અમે એક જ દુકાનેથી કપડાં લઈએ છીએ. જો આ દુકાને યુનાઇટેડ. હા રે ચાલો. एक पक्का के बताए मुझे तो करी गई इसकी गरीब वाली 5XL की. હા કેવું ગમે કે નહીં? બાજુ આ કઢાયું છે ગાઈસ. જો યાર શર્ટ ગાઈસ કપડાં લઈ લીધા છે અમારી દિવાળી. 1 કલાક થયો અમને કપડાં લેતા. 2 કલાક 2 કલાક કમ્પ્લીટ. 11 વાગ્યા છે 9, અમે આવેલા 7:30 વાગે જેવા. તો ચાલો હવે ઘરે જઈને આ બ્લોગની આપણે એન્ડ કરીશું. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, બાય બાય.